હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે મારું એક મસ્ત મજાના નવા બ્લોગમાં. બસ જો અત્યારના વાગી ગયા છે 10. આપણે થઈ ગયા છીએ ફ્રી. દીકી ગઈ છે એના પપ્પા હારે ઓફિસે, તો આપણે ફટાફટ કામ પતાવી દીધું. એક દાદાના ઓઠે કચરા પોતા બાકી છે, જો એ કરી આવી પછી પાછા કન્ટિન્યુ થાય. ચાલો બાય. ગયા છે બાર, આપણે રસોઈ શરૂ થઈ ગઈ છે. બટેકાનું શાક, ગરમા ગરમ રોટલી અને સંભારામાં તો છે સલાડ, કાચું છે, કાકડી, છાશ. દેખી સૂતી છે તો આપણે ગરમા ગરમ રોટલી બનાવીને જમી લઈએ. હાલો બધા જમવા. જમી કરી પછી આજે અમારા ફળિયામાં બચ્ચું આવી ગયું છે ચકલીનું, જોઈ શકો છો. આજે ઉપર નહીં પણ અમે નીચે જઈને સેવ નાખી છે, તો ચકલી એના બચ્ચાને ખવડાવે છે. દીકી એમ ન કરે, કાનું આવી દીકી એને મમ ખાવા દે. બાવ છે નાનું નાનું. એની હાથે મમ ખાઈ લે, તું એને ખવડાવમાં. શું છે તીતી? હેલો ગાઈસ, અત્યારના વાગી ગયા છે 5. બસ જો હું આરામ કરીને જાગી. દીકી તો હજી સૂતી જ છે. કન્ટિન્યુ કરી જોઈ સૂતી છે તો થોડું ઘણું કામ છે, કપડાં સમેટવાનું છે થોડી કરીને. પછી થોડોક સેવડો બનાવવો છે, પૂરો થઈ ગયો છે તો સૂતી છે, એ બધું કરી નાખ્યું. હેલો ગાઈસ, તો ચેવડો બની ગયો છે. હાલો બધા ચેવડો ખાવા. ફોર યુ ખુશીબા સ્પેશિયલી હાલો ચેવડો ખાવા, એનો ફેવરિટ છે. હેલો ગાઈસ, તો અત્યારે ચેવડો બનાવીને બસ જો 5:30 થયા છે. બહાર બહુ બધો મસ્ત પવન છે, તો કીધું થોડી વાર બહાર બેસી આવી. કિચનમાં તો બહુ જ ગરમી થઈ. મસ્ત પવન આવે છે. આપણે તો ખાલી રાખી લીધા મકાઈના પૌવા. હા, તળીને ખાટા મીઠા કરીને કોને ભાવે કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો. ચાલો હવે આપણે મકાઈના પૌવા ખાઈ લઈ. દેખી જાગે પછી પાછા કન્ટિન્યુ થાય. ચાલો બાય. હેલો ગાઈસ, તો અત્યારના વાગી ગયા છે 8. બસ જો રસોઈ થઈ ગઈ છે. ગાંઠિયાનું શાક, ખીચડી, રોટલી. હાલો બધા જમવા. બધાને ગુડ નાઇટ, જય માતા.